નમોદાનો સભા મંગલમ ગૌતમ મંગલ મંગલમ નમોદાને મારીને અર્હતે યોગીનાથાય મહાવીરાતાઈને ઓમકારમ વિદુષેત નિત્યમ ધ્યાન યોગીના કામદ મોક્ષ ઓમકારાય નમઃ વન્નગય સૂર્યવાદ સંઘ નિરસ્કાય શ્રી વીર સ્વામીને નમઃ અજ્ઞાનદ્વિરાંતરમ જ્ઞાનમ જન સલાકાય નેત્રમ મૃદમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. પરમાત્માની પૂજા અને દર્શનની વિધિ આપણે જાણી રહ્યા છીએ. છેલ્લે આપણે ફળ પૂજા સુધી પહોંચી ગયા હતા. યાદ આવે છે ને? બરાબર. અંગ પૂજા અને અગ્ર પૂજા એ આપણે પૂજા કરેલી હતી. પરમાત્માને સ્પર્શ કરીને જે પૂજા થાય તે અંગ પૂજા, પ્રભુની સામે ઊભા રહીને જે પૂજા થાય તે અગ્ર પૂજા, જેમાં કોઈપણ દ્રવ્યનું આલંબન હોય છે. અને ત્યાર પછી જેમાં બધા પ્રકારના દ્રવ્યને છોડીને માત્ર ને માત્ર એકલું ખાલી ભાવથી પરમાત્માની સાથે જ્યારે ભક્તિમાં જોડાવાનું હોય ત્યારે એ ભાવ પૂજા સ્વરૂપ બને છે. અંગ પૂજામાં જલ પૂજા, ચંદન પૂજા અને પુષ્પ પૂજા, જેમાં ભગવાનને સ્પર્શ કરીએ છીએ. અગ્ર પૂજામાં ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ એ બધી પૂજાઓ છે. અને ભાવ પૂજામાં ચૈત્યવંદન, નૃત્ય, સંગીત એ બધી વસ્તુઓ છે. પરમાત્માની ભક્તિ કરવામાં હિંસા છે નથી એવું નથી, કારણ કે નાહવું પડે તો પાણીના જીવની હિંસા તો થવાની છે. તમે પરમાત્માની ભક્તિ કરવા માટે કેસર વાટો, તેમાં કાચું પાણી તો લેવાનું છે. દૂધને પાણીને પક્ષાલ કર્યો તેમાં પણ પાણી તો કાચું જ લેવાનું, જેમાં કંઈ ઉકાળેલા પાણીથી કંઈ પક્ષાલ નથી કરવાનું. ફળ છે તો ફળમાં પણ જીવ તો છે જ. ફૂલ ચૂંટીને અત્યારે આપણે લાવીએ છીએ. પહેલાંના કાળ પ્રમાણે વિધિ જુદી હતી, અત્યારે ચૂંટીને આવે છે. તો ચૂંટાયું એમાં બી એ જીવ સાથે કિલામણા તો થાય છે. પણ શ્રાવક જીવનની અંદર ધર્મ બે રીતે થાય. એક ધર્મ એવો હોય કે જે પ્યોર અહિંસાત્મક હોય, અને બીજો ધર્મ એવો હોય કે જેમાં સ્વરૂપથી હિંસા રહેલી હોય અને હકીકતમાં એ હિંસાના ભાવવાળી હિંસા ન હોય. બરાબર ધર્મ સમજજો. શ્રાવક સંસારની અંદર જીવવા માટે જેમ શાક સમારે ને શાક વાપરે, કારણ કે શરીર માટે જરૂરી છે. શ્રાવકને પૈસો કમાવા માટે બહાર નીકળવું પડે, બજારમાં જવું પડે, ધંધાની દુનિયામાં બેસવું પડે, ધંધાનું માધ્યમને પણ હાથ લગાડવો પડે, ધંધાને જરાક વ્યવસ્થિત સુમેળ કરવો પડે. આ બધા કાર્ય બી એક એમના જરૂરી છે. એના માટે નાના મોટા દોષોનું સેવન એનાથી થતું હોય છે. જેનો જેવો ધંધો ને જેની જેવી ભૂમિકા. પણ એમાં કોઈ મોટો ખરાબ આશય નથી હોતો, ધંધાની સિસ્ટમ જ એ રીતની હોય છે. તો જેમ ધંધાની સિસ્ટમ માટે એક આપણે સિસ્ટમેટિક કાર્ય કરતા હોઈએ, એમાં કોઈ એવો અશુભ આશય નથી, પણ એવું કરવું પડતું હોય તેમ કરતા હોઈએ, તેમ ધર્મના ક્ષેત્રમાં શ્રાવક જીવોના એકદમ તાત્વિક ભાવ નથી આવ્યા કે જે સંયમી જીવોને આવે છે. તો એ ભાવોનું આલંબન લેવા માટે એ આલંબન ન આવે ત્યાં સુધી દ્રવ્યનું આલંબન પકડીને એ દ્રવ્યના આલંબનને લઈને જેટલું પણ એનાથી ભાવમાં ભાવિત બનાય, એના માટે પોતે જેટલા પ્રયત્ન અને જેટલા પુરુષાર્થ કરવાની કોશિશ કરે એ દ્રવ્યના આલંબનની કરવાની હોય છે. હવે જો એને ધોળું ધોતિયું ને કાળું કટાશનું આપી દઈએ તો એ કહેશે કે આ ક્રિયામાં તો જડતા લાગે છે, કારણ કે ક્રિયા જડ લાગે. ઈચ્છા મીખમાસો ને મુપતિનું પડી રહે ને કરો ને પાછું આમ કરો ને અહો કાયમ કરો ને, એને એમ લાગે હકીકત ક્રિયા બહુ સુંદર છે, પણ એને જ્યાં સુધી સમજણ ન હોય, ક્રિયા પ્રત્યેની રુચિ ન જાગે, અહોભાવ ન જાગે, તો એને થોડું શુષ્ક લાગશે, કારણ કે એમાં લાઇટ પંખા બંધ છે અને સૂત્રો આવડતા નથી, તો એને થોડી ક્રિયા પ્રત્યેનો ભાવ ઓછો આવે છે. હા, એને વહેલા વહેલી તકે ક્રિયાઓ શીખી લેવી જોઈએ, ક્રિયાઓના સૂત્રો કરવા જોઈએ, એના મર્મ સમજવા જોઈએ, પછી એને ભાવ આવ્યા વિના ન રહે. પણ એને જલ્દી માણવો હોય તો એને ફૂલ લઈને નહીં દોડતો તો ગમે ત્યાં હાલ ભગવાન પાસે દોડો. દુનિયાની બધી જે વસ્તુ હતી એ બધી પૂજામાં મસ્ત વપરાય છે, રંગીન હોય, લાલ ને લીલા ને પીળા ને બધા ફૂલ, એટલે એનું મન તરત ખેંચાય. એટલે એવા પ્રકારની ભક્તિથી એને વાળવા માટે આ ભક્તિ યોગનો માર્ગ આપણે પૂજાનો મૂક્યો છે. એમાં પંચોપચારી પૂજા આવે, ક્યારેક અષ્ટપ્રકારી પૂજા આવે, ક્યારેક સર્વોપચારી પૂજા આવે, ક્યારેક 17 વેદી પૂજા આવે, ક્યારેક 99 પ્રકારની પૂજા આવે. પણ પૂજાને બરાબર માનવિકતાથી સમજજો. ઘણા લોકો એવું પકડ્યું કે ભગવાનને જેને ફૂલમાં હિંસા લાગે તો આપણે સોના રૂપાના ફૂલ ચડાવી દેવાનું. હવે એ હકીકતમાં સાચું નથી કરતા, એ લોકો ભૂલ કરે છે. તમારા ઘરે હું જમવા માટે આવ્યો અને તમે કીધું કે ઓલું કાજુ કતરી બનાવો, તો કાજુમાં કેટલી બધી હિંસા થઈ જાય. એના કરતાં ચાંદીની કાજુ કતરી પારસભાઈને ધરી દેવાની, ચાલશે. મને જમવા બોલાવશો, મને ચાંદીની કાજુ કતરી આપશો તો કેવી શોભા લાગે. આપણે ફૂલ પાસેથી ગુનો મેળવવાનો છે. ફૂલ કોમલ છે, સોના ચાંદીના ફૂલ કોમલ નથી.
એ તે ભૂંગળીને 4 બાજુથી કાપીને આમ બનાવ્યા છે, એમાં કંઈ છે નહીં ફૂલ જેવું કંઈ, કલ્પના છે એ તો ફૂલની, એ તો વાગે એવા છે, ખાલી કલર સિલ્વર અને ગોલ્ડન છે એટલે આપણે સોના ચાંદીના ફૂલ એમ કરીને ચાલવાનું છે. ફૂલ 3 રંગના, 5 રંગના, 1 રંગનું સુગંધી, એને અડીએ તો આમ કોમલતાથી અડીએ, એને કિલામના શ્રાવક થોડી કહીને કિલામના કરીને અડે, નીચે ન પડી એટલે એને કેવા બાસ્કેટમાં અથવા તો સરસ મજાની ટોપલીમાં કે સરસ મજાની થાળમાં રાખે, એકદમ કોમળ ભાવોથી પરમાત્માની અર્પણ કરે. એક એક ક્રિયા કરતાં કરતાં ગુનો પ્રગટ થાય છે. જલ પૂજામાં આવે છે, જ્ઞાન કલશ ભરી આત્મા ક્ષમતા રસ ભરપૂર, એક એક પૂજા સાથે ગુનો મૂકેલા છે. જ્ઞાન પૂજા, પરમાત્માની પૂજા કરીએ છીએ પક્ષાલથી, પાણીનો પક્ષાલ કરતા હોય ત્યારે આપણામાં ક્ષમતા વધે. પાણી શું કરે છે તો કે બધે ઠારે છે, આગ લાગે ત્યાં બધે પાણી ઠારવાનું કામ કરે છે, શાંત પાડે છે, ક્ષમતામાં લાવે છે. ક્ષમતાના 2 મિનિંગ છે. ક્ષમતાનો પહેલો મિનિંગ છે કસાયોથી શાંત થા, એના કરતાં ક્ષમતાનો બીજો મિનિંગ છે તુલ્યતાની પ્રાપ્તિ. તુલ્યતાની પ્રાપ્તિ એટલે શું? બાજુવાળા 1 લાખ રૂપિયા આપ્યા અને ઓલાએ 4 ગાળ આપી, તો આના પ્રત્યે આમ ખિલખિલાટ થાય અને ઓલા પ્રત્યે દ્વેષ થાય, એવી ભૂમિકા ન આવી જોઈએ. જે દ્રષ્ટિ આમના પ્રત્યે છે એ જ દ્રષ્ટિ એમના પ્રત્યે, જાણે ક્ષમતા કહેવાય છે. પાણીને જે વાસણમાં નાખશો એ વાસણમાં એના આકારવાળું થઈ જાય કે નથી થઈ જતું? તપેલીમાં નાખો તો તપેલીના આકારનું, ગ્લાસમાં મૂકો તો ગ્લાસના આકારનું, થાળીમાં રાખો તો થાળીના આકારનું. તારું જીવન પણ તું એવું બનાવ, જ્યાં જાય ત્યાં એના સ્વભાવમાં તું સેટ થઈ જાય. આ ગુણ મેળવવાનો છે. આ પાણીનો પક્ષાલ કરતાં કરતાં ભગવાન મારા સ્વભાવને હું એવો આકાર આપું, એને જેમ વાળો એમ વાળી શકે. અમે નાના હતા ત્યારે તો એવું રમકડું આવતું નહોતું, અને આવતું હશે તો ખબર નથી. હમણાં બાળકોના રમકડામાં એક માટી આવે છે, ઇનલે કેવું કંઈક કહેવાય છે, ક્લે, મને નામ બધું ભૂલી ગયું. હવે એમાં જેવો આકાર આપો એવો આકાર આપીશું, એવું છે ને કંઈ? હા, જેવો આકાર આપો. હું બાળકને રમાડવા મને ક્લે આપી, બાળક મને રમાડતું હતું, હું રમાડીને જઈ ગયા, કારણ કે એને આવડતું હતું. તું ગજબ છે આ, તું આમાંથી ધારે એવા આકાર જો બનાવી શકતો હોય તો હું એટલું સમજી શકું છું. તમારો સ્વભાવ બી આ ક્લે જેવો કરવો પડશે. અમે જ્યાં જઈએ ત્યાં એના જેવા થઈ જઈએ. બાળક સાથે બાળક બની શકીએ, મા સાથે મા જેવો વ્યવહાર થાય, પત્ની સાથે પત્નીનો યોગ્ય વ્યવહાર થાય, પુત્ર સાથે પુત્રનો યોગ્ય વ્યવહાર થાય, પુત્રી સાથે પુત્રીનો યોગ્ય વ્યવહાર થાય, નોકર સાથે નોકરનો યોગ્ય વ્યવહાર થાય. આ ગુણ પાણીના પક્ષાલથી આપણામાં પ્રવેશ થવો જોઈએ. ખાલી પૂજા કરી દીધી એમને, એનાથી એક ગુણ ડેવલપ કરવાના છે. નીતિશાસ્ત્રમાં લખ્યું છે. શું લખ્યું છે તો કે દીકરાના ગુણો તમારે પ્રશંસા સામે ચાલીને કરવાની, નોકરના કાર્ય પતી ગયા પછી કરવાની, પત્નીની કાર્ય કરતી વખતે પણ નહીં કરવાની, કર્યા પછી પણ નહીં કરવાની, ના પાડી છે. ખોટું નહીં લગાડતા પાછા. શાસ્ત્ર કે તમારી પાસે ઘણી બીજી ટેલેન્ટ છે એટલા માટે ખ્યાલ આવ્યું, એટલે તમારી પ્રશંસા કરે તો તમે સ્થગિત થઈ જાઓ, એટલે ના પાડી છે. ખ્યાલ આવ્યો? બહુ નીતિશાસ્ત્ર ઘણું શીખવાડે ઘણી વખત. જરૂર છે આ બધું શાસ્ત્ર કે આપ હા પતિનું કઈ વાત લખી નથી એમાં. હા લખ્યું છે, હું તમને શ્લોક બતાવીશ જરા, પણ હું જરા શ્લોક તો એટલું લખ્યું છે મૃત્યુ પછી પણ નહીં એમ લખ્યું છે. એટલા માટે લખ્યું છે કારણ કે તમારી પાસે એટલી બધી ટેલેન્ટ પડી છે કે તમે જેટલું બી કામ કરો તો અમારે એમ કહો હજુ આગળ વધો. તમને આગળ વધારવા માટે અમે લોકોએ આ નિયમ બનાવ્યો છે. જ્યારે હું તમારી પ્રશંસા કરીશ, અરે બહુ સરસ, એટલે તમને થશે બસ પતી ગયું, હવે તમે આગળ નહીં વધશો. હું આ ચિત્રમાં બી તમારી મને એમ કહીશ આમાં ઓછું હતું, એટલે નેક્સ્ટ ટાઈમમાં તમે આનાથી કંઈક સારું બનાવશો. સમજાય જ બરાબર? તમારી અંદરની શક્તિ ઘણી આગળ વધી શકે એમ છે. એનું ડેવલપમેન્ટ કરવા માટે ના પાડી છે નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્ર ખોટું નથી, કારણ કે તમે મા પણ બની શકો છો, ટીચર પણ બની શકો છો, પિતા પણ બની શકો છો. બધી ટેલેન્ટ તમારી પાસે ફરાયેલી છે, કળા છે તમારી પાસે. પ્રસંગ આવે ત્યારે જોયું નથી, પિતાજી મરી ગયા, મૃત્યુ પામી ગયા પછી પણ એક મા પિતાજીની પણ ગરજ સારીને દીકરાને જે ભણાવી ગણાવીને સારા ઘરમાં એને મોકલી આપ્યા છે. નથી દ્રષ્ટાના દુનિયામાં? જે આપણા માટે ઘણું અશક્ય છે, જે એમના માટે ઘણું બધું શક્ય પોતે બનાવી શકે છે. આ ટેલેન્ટ છે, એના માટે ના પાડી શાસ્ત્રકારોએ પ્રશંસા નહીં કરો, એની ઘણી શક્તિ ખીલાવો માટે ના પાડી છે. બેઠું બરાબર? નીતિશાસ્ત્ર બહુ મજાનું છે, ક્યાંય નેગેટિવ પાર્ટ્સ નથી મૂક્યો, એને દરેક વસ્તુને બહુ સરસ ઉપાડેલી છે. એને સમજવું પડે કે આમ કેમ કીધું હશે અને એનો આશય શું હશે. તો બહુ સરસ અને સ્પષ્ટ સમજાયું છે. એક એક ગુણ મેળવવાના છે, ક્ષમતાનો ગુણ મેળવીએ, પાણી જેવા થઈએ, જ્યાં જઈએ એના સ્વભાવ સાથે સેટ થવાનું.
અઘરું છે દુનિયામાં. અમે અમુક અમુક સંઘમાં ગયા હોય પર્યુષણ કરવા માટે, એવા એક સંઘમાં ગયા હતા. એ સંઘની અંદર અમે ગયા એટલે અમને સંઘવાળા જે ભાઈ અમને બોલાયા હતા મને કે સાહેબ અહીંયા અમારે 20 ઘર છે, તમારે બધાના ઘરે જઈને કહેવા જવાનું અમે આરાધના કરવા માટે આવે, તમે અહીંયા આગળ આવજો. સાહેબ અમે કોઈને કહીશું તો કોઈ નહીં આવે, તમે કહેશો બધા લોકો આવશે. મેં તો ગજબ કેવો યાદ છે. અહીંયા તમે આવા બધા નીચેમાં મસ્ત તમને પૂછતા હો ને અમને ત્યાં જઈને અમારે બધાને ઘરે વિનંતી કરવા જવાનું. અપમાન લાગે ત્યારે તેમ થાય કે આવું કરવાનું આપણે. મારી સાથે બે જણા મને કે આપણે આવું થોડી કરવાનું, જેને આવું જ આવે. કે ભાઈ પહેલો દિવસ છે, કાંઈ ખબર નથી અહીંયાની રીતિ રિવાજ. અમુક પ્રકારના સંઘોમાં ઝઘડી ચાલતા હોય, હશે કંઈ મતભેદ થઈ ગયા હશે. આપણે તો લોકો આરાધનામાં જોડાશે કે એવા જોઈએ, આપણે બીજા કંઈ થોડી નોતરા આમંત્રણ આપવા જવાનું છે. પૂજારી ભાઈ આવે સાથે, બીજું કોઈ નહીં. પૂજારી ભાઈ અમને ઘર બતાવે. પૂજારી એમ કે આ પંડિતજી આવ્યા છે, અમે કે તમે આવ્યા જ આરાધના કરવા માટે, તમે બધા આવજો વહેલી તકે, આમ પધારજો, વ્યાખ્યાન આ વાગે છે. બધા કે હા અમને જો રિસ્પેક્ટ કરે કે આટલું આવે, આવો પાણી નહીં, અમારે કંઈ વાપરવું નથી. આખું ફર્યા પછી ગયો ને પહોંચ્યો ત્યારે બધાએ પહેલી નજરે તો અમને બહુ દિલથી ન જોયા, પણ આમ પૂજારી સાથે આવ્યા ત્યારે લોકોએ વિચાર્યું કે આ કોઈ સારા વ્યક્તિ આવ્યા છે. પહેલો દિવસ એક તેમ થયું અમને કે અઘરું હતું, પણ બીજા દિવસથી જેમ લોકો જોડાતા ગયા આનંદ આવ્યો. આરાધનામાં જોડાવા માટે એના સ્વભાવમાં પહેલાં જવું પડશે, અને પછીની ક્ષણ એવી છે કે તમારા સ્વભાવમાં આવી ગયો છે. સમજાય છે? સાસુ બરાબર નથી, ફરિયાદ નહીં કરો. સ્વભાવને જાણીને સ્વભાવમાં સેટ થાવ. સંસાર બગડે છે એક જ કારણસર, સ્વભાવમાં સેટ નથી થતા. સંસાર સુધરે છે એક જ કારણસર, તમે બધે સેટ થઈ જાઓ છો, બીજું કાંઈ નથી. સેટ થતાં શીખી ગયા, દુનિયામાં જીતી ગયા. સેટ થતાં અનાવડ્યું, દુનિયામાં હારી ગયા. મહેસાણામાં અભ્યાસ કરતો હતો ને ગુરુજીએ મને કીધું પર્યુષણ કરવા માટે તારે અહીંયા જવાનું છે. અમારા ગુરુજી જે ટ્રેનિંગ આપી, ટ્રેનિંગને હું એક એક પલ યાદ કરું છું. દરેક વિદ્યાર્થીને બોલાવે, પછી કાગળ આપે કે આટલા સેન્ટરમાંથી નક્કી કરો કે તમારે ક્યાં જવું ને તમારી સાથે કોણ આવશે. મારો નંબર આવ્યો એટલે મેં હોશિયારી વાપરી. હું ગુરુજી આપ જ્યાં કહેશો ત્યાં. મને કે તને કીધું એમ કર, કયું સિલેક્ટ કરવાનું છે. એટલે મેં કીધું સાહેબ ગુજરાત બાજુ ન જાઉં ને આમ ઉત્તર ગુજરાત તરફ જાઉં તો ચાલશે કે તને બહુ વધારે પડતી ખબર પડતી લાગે છે? હું સાહેબ મુંબઈની નજીક જશે તો મુંબઈ પહોંચી જશે એટલા માટે. છેલ્લે ગુરુજીએ સિલેક્ટ કરીને એક ગામ આવ્યું. મેં સાહેબ એમાં વાંધો નથી જવામાં, પણ ત્યાંનું પાણી નથી ભાવતું. મારી ફરિયાદ હતી, મેં ચૂકી સાહેબની સાહેબ ત્યાંનું પાણી નથી ભાવતું. સાહેબે બીજી લીટીમાં મને અંગતમાં બોલાવીને કીધું કે જો તારે ભવિષ્યમાં શાસનના કામ કરવાના છે અને જો તું આ ફરિયાદને આ પ્રશ્ન સાથે નીકળવાનો હોય, જો અહીંયાથી ભણીને કે ત્યાંનું ખાવાનું નથી ફાવતું ને ત્યાંનું પાણી નથી ફાવતું, તો જિંદગીમાં તમે કોઈ ક્ષેત્રમાં શાસનના કામ કરી જ નહીં શકશો. ભારતના પ્રત્યેક ગામના, ભારતમાં પ્રત્યેક શહેરમાં અને ભારતના પ્રત્યેક સ્ટેટની અંદર પાણી અલગ છે. શું કરશું? ત્યાંના માણસો પીએ જ ને, જીવે જ ને, તારી ફરિયાદ કેવી? જો તું પાણીને પણ જો નહીં પચાવી શક્યો તો તું શાસનના કામ માટે બાકાત થઈ. એવો પ્રેમથી ગુરુજી જ્યારે અમને સમજાવે, નિત તું વાત્સલ્ય અને એમાં કંઈક માર્મિકતા હોય, લાવીને શબ્દો ધારમાં રાખીને વિચારીએ કે જો પાણી નહીં પચાવી શક્યા ને એના માધ્યમથી જો અમે પ્રભુના શાસનની સેવા ન કરી શકવાના હોઈએ, સેવા ચૂકાઈ જાય પ્રભુના શાસનની, કદાપી ન ચાલે. જવું તો ક્યાંય પણ પડશે, પાણી પચાવવું જ પડશે. કાલે રાત્રે દાનું જવાનું હતું, સવારે દાનું વિધિ બધાને પાછા આવવાનું હતું. આમ સમય બદલાય, એક એક કલાકમાં ક્યાં ને ક્યાંયથી પરિવર્તન થઈ જાય. ન પાણી ફાવે એમ કેમ ચાલશે? પાણી આટલું જ સાહેબે સમજાવ્યું, હું સમજી ગયું કે પાણી પીવું જ પડશે ને શરીરને સેટ કરવું જ પડશે. આપણે આટલું જ શીખી જઈએ કે સંસારમાં કોઈ પણ ક્ષેત્રમાં સ્વભાવને સેટ કરી દે. સરખા સ્વભાવવાળા મળશો તો જામી જશો, ઉપર નીચેના સ્વભાવવાળા મળશો તો તમારે સેટ થવું પડશે. સંગીતનો સ્કેલ જે ચાલતો હોય ને સ્કેલમાં અમારે ગાવું પડે. જો અમે કોરસમાં ગાઈ રહ્યા હોય ત્યારે એ સફેદ 4માં ગાતો હોય તો અમારે સફેદ 4માં આપવું પડે, કાલી 2માં ગાય તો અમે કાલી 2માં આપી શકીએ. એટલું ખેંચાવવું બી પડે, કારણ કે જે સ્કેલ ચાલે એ સ્કેલમાં ગાવું પડે. સમજો જ ને બરાબર? સ્કેલ ચૂકી ગયા તો ન ચાલે. સંગીત ગયું પછી ઉપર નીચે લોકોને ખ્યાલ આવી જાય કે આ રેન્જની બહાર ગાઈશ. આપણે જો ક્યાંય સેટ નથી થયા તો આપણે બાકાત થઈ ગઈ. પાણી પાસેથી આ ગુણ મેળવું છું. ચંદન શીતલ, કેટલી શીતલતા છે ચંદનમાં, ઠંડક કરી દે, ઠંડા થવાનું. આપણી પાસે કોઈ બી જીવ આવે ને તો કસાઈથી ભરેલો હોય તો એ ઠંડો થઈ જાય. આપણે જ્યાં જઈએ ને ત્યાં ઠંડક થઈ જવી જોઈએ. એવું ન થવું જોઈએ કે આપણે જ્યાં જઈએ ત્યાં ઝઘડાના ઊભા થાય ને આપણે જે લોકો કે હાથ શાંતિ થઈ ગયું. સમજાય છે? દુનિયામાં બે પ્રકારના જીવો જીવે છે. એક જ્યાં જાય છે ત્યાં આનંદ લાવે છે,
અને એક જ્યાંથી જાય છે ત્યાં આનંદ આવે છે. સમજો જ ને સરાક શબ્દ બરાબર. એક જ્યાં જાય છે ત્યાં આનંદ આપે છે અને એક જ્યાંથી જાય છે ત્યાં આનંદ આપે છે. આપણો નંબર શેમાં હોવો જે આપણે નક્કી કરી લેવાનું છે. ચંદનની પૂજા કરતાં કરતાં પ્રભુને એ જ ગુણ કે પ્રભુ આપ જ્યાં જ્યાં વિહાર કરતાં કરતાં વિચરણ કર્યું ત્યાં બધું આપને અનુકૂળ થયું અને અમે જ્યાં જઈએ છીએ ત્યાં અમને પ્રતિકૂળ વસ્તુ અનુકૂળ બની જાય. ફરિયાદ નહીં કરું કે અમને કેમ પ્રતિકૂળ થાય છે, એમ વાત નહીં કરું. એ તો થાય જ છે સંસારમાં. પ્રભુને એમ કહેવાનું છે કે તમારા સંપર્કમાં રહેતા રહેતા એ પ્રતિકૂળતાઓ અમારી અનુકૂળતા બની જાય અને અનુકૂળતાઓ એવી બને કે જેમાં અમારી શીતળતા આપના જેવા ગુણોથી છવાઈ જાય. ઉપદેશ આપીને કોઈને અનુકૂળ કરાતા નથી. આપણી હાજરી કુદરતી અનુકૂળ કરે એ વાસ્તવિકમાં હાજરી કહેવાય છે. આપણે એ અનુકૂળતાને મેળવવાની છે કે જે વાસ્તવિક હાજરી અર્પે છે. એવા શીતળ બનીને ફરીએ કે જ્યાં જઈએ ત્યાં એવી શીતળતા આપણી વહેતી હોય કે જે શીતળતાની અંદર કસાયોના નિમિત્તો શાંત રહે. 4 માણસોએ ડિસ્પ્યુટ થયું છે અને આપણે નિર્ણય પાસે આવ્યા અને આપણે જે નિર્ણય આપ્યો એ લોકો યોગ્ય લાગી ગયો. આ શીતળતાનું કામ છે. ઘરની અંદર, વ્યવહારની અંદર, વ્યાપારની અંદર, બિલ્ડિંગના કાર્યોની અંદર, સમાજના કોઈપણ કાર્યમાં, સોશિયલ કોઈપણ કામમાં, જ્યાં પણ વ્યક્તિઓના માથા ભેગા થાય ત્યાં બધે જ મતભેદ ચોક્કસ પડશે. નાનો જ પાડે પણ મતભેદને મનભેદ સુધી નહીં લઈ જવાના એ જવાબદારી આપણી બધાની છે. ઓપિનિયન તમને પૂછીશ તો તમારા બધાના બીજા આવશે અને હું ઓપિનિયન તમારા બધાના પૂછું જ ઘણી વખત. પિંકીબેને કીધું બધાને શું ભણવું જ જાણજો, કરવાનો પાછું મારું જો, પણ પૂછવું પડે. તમારી સાથે રહેવાનું જ મારે એટલા માટે પાછું તમને એમ ન લાગે પૂછ્યા વિના કરે. પૂછવું બધાને, કરવું નહીં. પાછું બોલો કેવો છો ને, જેની સાથે રહેવું ને એને પૂછવું પડે. સમજો તે બરાબર. પણ કરવાનું નહીં, પૂછવાનું કરી. કરવાનું આપણું ધાર્યું પાછું, પૂછવાનું બધું, કરવાનું નહીં. શીતળતા સાધુના અંદર એક વ્યવહાર આવે છે. આચાર્યગ્રંથની પાસે 15 શિષ્યો છે અને 10 શિષ્યો બીજેથી ભણવા માટે પધાર્યા છે. 15 શિષ્યો પોતાના શિષ્યો છે, 10 શિષ્યો બીજા કોઈ ગુરુ ભગવંતના છે, અભ્યાસ માટે અહીંયા આવ્યા છે. એટલે ટોટલ સમુદાય થઈ ગયો 25. હવે આચાર્ય ભગવંતને કોઈ જગ્યાએ કોઈ નિર્ણય કે કોઈ વિહાર કરવાનો છે. જો પોતાના 15 સાધુને બોલાવશે ને ઓલા 10 સાધુને નહીં બોલાવશે તો ઓલા 10 સાધુને શું વિચાર આવશે કે ભણવા માટે આવ્યા છે પણ આવું કેમ આપણી સાથે વ્યવહાર કરે છે, કે આપણને કઈ વાત માટે બોલાવ્યા નહીં. વિહાર તો બધાનો કોમન હોય. હવે જો 15ને ન બોલાવે, 10ને બોલાવે તો પોતાના શિષ્યોને શું વિચાર આવે? હા જાય એ તો ભણવા માટે આવેલા છે, આપણે તો એમના સ્વશિષ્યો છે, તો આપણને પૂછે એના બીજાને પૂછે છે. મતભેદ થઈ શકે માટે શાસ્ત્રકારે કીધું બધાને સામુદાયિક બોલાવે. સામુદાયિક નિર્ણય પૂછે, બોલો ક્યાં વિહાર કરવો છે. બધાનો ઓપિનિયન જાણે, પછી કરે નહીં, પછી ધારેલું જ કરે. કારણ કે એમને બધાનું જોવાનું હોય, ઓપિનિયન બધાના લેવાના હોય. હું તમારો ઓપિનિયન લઈ શકું છું, ખ્યાલ આવ્યો? એનાથી આગળ વધવાની મને સત્તા નથી, વધવાનું મારી જાતે જ. પછી ઓપિનિયન બધાના અલગ હોઈ શકે છે, મતભેદ બધે હોઈ શકે છે, પણ મનભેદ ન થવા જોઈએ. મતભેદ પડે 100% પડે. વિચાર તુંડે તુંડે મતીર ભિન્ના, ન્યાય છે. જેટલા માથા એટલી બુદ્ધિઓ, જેટલી બુદ્ધિઓ એટલા વિચારો, એટલી વાણીઓ એટલા વર્તનો. બધાની ભૂમિકા અલગ થશે. પણ આ ચંદનની પૂજા કરતાં કરતાં પ્રભુને એ જ પ્રાર્થના કરીએ, પ્રભુ મારું મગજ આઈસ ફેક્ટરી બને અને મારી જીભ સુગર ફેક્ટરી. આ બે જો ફાઈ તો કામ થઈ ગયું. આ ઠંડુ રહે, જીભ મીઠી રહે અને પગ ગરમ રહે. આ 3 જેની પાસે હોય દુનિયામાં જીતી ગયો. 3 સિદ્ધાંત બરાબર સમજી લો. નંબર 1, માથું ઠંડુ રાખજો. નંબર 2, જીભ મીઠી રાખજો. નંબર 3, પગ ગરમ રાખજો. સમજો જ ને, પગ ગરમ એટલે પાછું તપાવવાની મૂકતા તો ડાઉટ જ આવે કે રિસ્પોન્સ નથી આપતા, એટલે કામ કરવામાં સ્પીડ રહેજો. સંબંધ ક્યાંય નહીં બગાડવાનો. સમજાઈ ગયું? સંબંધ કોની સાથે પણ નહીં બગાડવાનો, મગજ ઠંડુ રાખવાનું. આ ડ્રાઈવર નથી ભાઈ, કાંઈ વાંધો નહીં, સંબંધ નહીં બગાડો, આજે પૂરું કરવું, નભાવી દો, નેક્સ્ટ ટાઈમ એને નહીં બોલાવવાનું, બસ વાત પૂરી થઈ ગઈ. ઓલાને ફીલ કુદરતી થશે કે મને સેટ કેમ નથી બોલાવતો, તમને સામેથી એ ફોન કરશે, સેટ કંઈ કામકાજ હોય તો કહેજો, ભલે સંભળાવવાનું નહીં, એ સમજી જાય. સમજાઈશ? અમે આ રીતે આગળ ચાલીશ.
અમને ખબર પડે કે આ જગ્યાએ વિધિ વિધાનમાં આ વ્યક્તિએ ભૂલ કરી છે, અમે બીજું કાંઈ ન કરીએ, સંબંધ ન બગાડી ક્યારે. નેક્સ્ટ ટાઈમ એના નામ પર સાઈડ પર ચોકડી રાખીએ, કારણ કે જરૂર પડે તો ત્યારે એને પણ બોલાવવો પડશે પાછો. સ્વાર્થ તો સંસારમાં પહેલો છે, પણ સંબંધ ન બગાડે. નંબર 2, વાણીનો વ્યવહાર મીઠો. ચાલુ વિધાનની અંદર કોઈ ભૂલ થતી હોય તો આઈ ટુ આઈ કોન્ટેક્ટ અને હાથથી ઇશારા હોય. ભૂલ થતી હોય તો આમ ઇશારો કરીને, બરાબર થતું હોય તો આમ ઇશારો કરીએ, પણ કોઈને ખબર ન પડે કે શું ઇશારા થઈ ગયા. એટલું જ કીધું હોય, વારંવાર મારી સામે જોયા કરવાનું, એટલે ધ્યાન રહે આપણું. સમજાઈ ગયું બરાબર? જીભથી મીઠાશ અને કામ દોડીને કર્યું. કોઈ પણ કામ એને સ્પીડ કેમ આપી, એને રમતમાં તમને આવડે છે. આ 3 તમારા જીવનમાં આવી ગયું તો શીતળતા તમારી પાસે જ. બેસી ગયું, આગળ ચાલો. 3જા નંબરમાં ફૂલ પૂજા. મજાના દુહાની અંદર પંક્તિ હતી, સુરભી અખંડ કુસુમગ્રહી પૂજોગત સંતાપ. સુરભી અખંડ કુસુમગ્રહી પૂજોગત સંતાપ. આ ફૂલ પૂજા તમને એક જ ગુણ બતાવે, સંતાપનો ત્યાગ કરો. સંકિતની પ્રાપ્તિ તો પછીની વાત છે, સંતાપને દૂર કરવી પહેલી વાત છે. ક્યારેક કંટાળી ગયા હોઈએ ત્યારે શું પસંદ કરીએ, તો કે 3 જગ્યા પસંદ કરીએ. એકાંત, પાણી અને નેચરલ પ્રકૃતિ. પછી જળ, ઝાડ, પાન, વનસ્પતિ ગાર્ડનથી ભરેલી હોય, ત્યાં આગળ શાંત થઈ. રાષ્ટ્રપતિ ભવનનું કામ કરવાનું. એ કામ કરનાર માણસે 3 વર્ષથી કામ ન કર્યું, એટલે કોર્ટમાં કેસ થયો. કાર્ય કરનારને બોલાવ્યો કે ભાઈ 3 વર્ષથી તમે કોન્ટ્રાક્ટ લીધો, તમે કામ કેમ નથી કર્યું? સાહેબ 100% સાચી વાત છે, 3 વર્ષ હજુ વિચાર જ કરું છું કે શું કરું. મારે ચિત્ર બનાવવાનું હતું, નેચરલ પ્રકૃતિના ચિત્રો ફરી રહ્યો છું, જોઈ રહ્યો છું. સવારનો દરિયો જોઉં છું, બપોરનો દરિયો જોઉં છું, સાંજનો દરિયો જોઉં છું, રાતનો દરિયો જોઉં છું, 30 દિવસના દરિયાની ભૂમિકા જોઉં છું અને સિલેક્ટ કરું છું કે આ દરિયો કેવો લાગશે, આ રીતનો દરિયો કેવો લાગશે. વોટરફોલ જોઉં છું, આ કેવું લાગશે. કોર્ટે માન્ય રાખ્યો કે તમે પ્રોસેસમાં છો, તમે પૈસા દાબ્યા નથી, તમે મહેનત બરાબર કરી રહ્યા છો. નાનકડી વાત છે. પ્રકૃતિ સાથેનો મિલાપ સંતાપને દૂર કરે છે. હવે બીજી વાત છે, ગાર્ડનમાં જઈને સંતાપ મેળવ, તો ગાર્ડનમાં જવાની વાત આવશે તો પાછું ટાઈમ નથી, પાછો સંસાર આવશે. પણ ફૂલ પૂજા જ્યારે કરતા હોય અને પ્રભુની અંગરચનામાં જ્યારે ફૂલનો બગીચો બને, પ્રભુની આસપાસ ફૂલોની રચના ગોઠવાય, એ સમય દરમિયાન સતત નયનથી, અનિમેષ નજરથી એ ફૂલને જોવાના છે અને ફૂલમાં શોભી રહેલા પ્રભુને જોવાના છે. સંતાપ ગયો, ઠરી જશો. જ્યારે એકદમ ઉકળાટ થઈ જાય, પબ્લિકથી જ્યારે ત્રાસી જાઓ, અનેક કામ કરીને જ્યારે તમે એકદમ જ થાકી ગયા છો, તમને ક્યાંક શાંતિ જોઈએ છે, તમે બીજું કાંઈ નહીં કરતા, જ્યાં ફૂલ પૂજાઓ થઈ છે એવા પ્રભુની પાસે જઈને બેસી જાઓ છો. બસ મજાની શાંતિ, શાંત વાતાવરણમાં તમારો સંતાપ દૂર થઈ જશે, ઠરી જશો તમે. સંતાપને દૂર કરવા માટે ફૂલ પૂજા બતાવી છે. કેવા સંસારની અંદર બળી રહ્યા છે. સંતાપના 3 મિનિંગ છે. નંબર 1, અત્યંત કામોને કારણે જે આપણે હવે ઉકળાઈ ગયા. નંબર 2, સંસારની સમસ્યાઓને કારણે જેનો એન્ડ નથી આવતો એને કારણે સંતાપી થઈ ગયા છે. અને નંબર 3, શરીરની અંદર કોઈ પ્રકૃતિઓના કારણે સંતાપ થયો છે. અત્યંત ગરમીને કારણે, અનુકૂળ વાતાવરણ ન હોવાને કારણે, વ્યક્તિઓ અનુકૂળ ન હોવાને, 3 પ્રકારના સંતાપ જીવનમાં આવ્યા કરશે. સંતાપનું એન્ડ નથી. સંતાપમાં આપણે સમસ્યાના સમાધાન જાતે કરવાના છે. ગમે તેવી સમસ્યાઓ આવે ત્યારે સમાધાન કરવા માટે સૌથી મહત્ત્વની ભૂમિકા કે પરમાત્માની પાસે જઈને બેસવું અને એ વિચારોને ખાલી કરતા જવું. સંતાપ આપોઆપ સરી જશે. ખ્યાલ આવે છે? આગળ ચાલું છું. ધૂપ પૂજા. મિચ્છત દુર્ગંધ દુરેટરે, ધ્યાન ઘટા પ્રગટાવી, મામન એનો જેને ધૂપ, મિચ્છત દુર્ગંધ દુરેટરે, પ્રગટે આત્મસ્વરૂપ. ધૂપ પૂજા કરતાં કરતાં ગુણ કયો મેળવવાનો છે? આખી ધૂપ સળી, આખી અગરબત્તી સંપૂર્ણ સ્વાહા થઈ જશે, ધુમાડો થઈ ગયો, પણ બધાને સુવાસ આપતો ગયો. જીવન એવું જીવીને જવાનું.
કે જે આપણું કોઈ જગ્યાએ નામ ના આવે. પણ જીવનની અંદર એવું કામ કરીને જવાનું, એની સુવાસ અહીંયા રેલાયેલી. આપણને કોઈ યાદ કરે કે ન કરે મહત્ત્વનું નથી, આપણા કાર્યો આગળ વધ્યા કરે એ મહત્ત્વનું છે. અવંતી એપાર્ટમેન્ટમાં મહાવીર હાર્ટ સંસ્થા ચાલે છે. ડાયાભાઈ કરીને વ્યક્તિ આ સંસ્થાની સ્થાપના કરેલી. 4 સિદ્ધાંત હતા જીવનમાં. એમાંનો એક સિદ્ધાંત હતો ફંક્શનોમાં છેલ્લી બેન્ચીસ પર બેસવું, મોભીમાં નહીં આવવા, જાહેરમાં આવવા માટેની ક્યારેય પણ ભૂમિકા તેઓ કરતા ન હતા. ધર્મને ખાલી જૈન ધર્મ પૂરતો ન બાંધીને ધર્મને વિસ્તૃતિકરણમાં બાંધ્યું, જેને કારણે જૈન હોય કે અજૈન હોય, કોઈ પણ ધર્મના વ્યક્તિઓ પ્રભુ મહાવીરની સંસ્થામાં આવીને પોતાના જીવનનું દ્રવ્ય આરોગ્ય પ્રાપ્ત કરી શકે. આ ભૂમિકાને દ્રઢ બનાવી. પરિણામ શું હતું? અંતિમ ઘડીના વિદાયની અંદર જ્યારે તેમની શવ જઈ રહ્યું હતું ત્યારે રસ્તાની અંદર 4 પૈડાની ગાડીમાં રગડતો રગડતો વ્યક્તિ મોઢામાં ફૂલનો હાર લઈને આવ્યો હતો. પાર્ટીશન કરીને ઉપર ચડીને એને હાર ચડાવ્યો હતો, કારણ કે વ્યક્તિને ફોરેનથી કલર લાવીને આપેલા અને એને પેઇન્ટિંગ કરતો શીખવાડેલો. આવા પ્રત્યેક કામોમાં એમનું પોતાનું યોગદાન હતું. સમજાય છે? ધ્યાન ઘટાનો ધૂપ આપણને કહે છે જીવન એવું જીવીને જજો. તમારી પ્રસિદ્ધિ કે તમારી પ્રખ્યાતિ થાય એ શાસનનો પાયો નથી, પણ તમારા કાર્યો આગળને આગળ ચાલતા રહે ને તમારી પ્રસિદ્ધિ ક્યાંય ન આવી હોય તો તમે ખરેખર શાસનની મજાની સેવા કરેલી છે. અમે કહીએ છીએ કે અમે ચૂક્યા છીએ, અમારા નામ જ્યાં આવે છે ત્યાં અમે ચૂકી ગયા છીએ. નામ આવે એ ન ચાલે, કામ કરીએ જાઓ બસ. અને કામ કરીને જાઓ આ મોટી વસ્તુ છે. આવું શાસન ક્યાં ફરી મળવાનું? જીવન પૂરું જીવીને ગયા હોઈએ, ખંતથી જીવ્યા હોય. એવું જરૂર નથી કે બાહ્યના કામ કર્યા હોય. કોઈએ પોતાના ઘર પૂરતું કામ કર્યું હોય, કોઈએ પોતાના કુટુંબ પૂરતું કામ કર્યું હોય, કોઈએ પોતાના સમાજ પૂરતું કામ કર્યું હોય, કોઈએ પોતાની સોસાયટી પૂરતું કામ કર્યું હોય, કોઈએ સોશિયલ કામ કર્યા હોય, કોઈએ અનુકંપા સુધીના કામ કર્યા. જેને જેમાં રુચિ એ કામ કરી શકે છે. કામ કોઈ પણ કરો સારા, એની સાથે વાંધો નથી. કરવાના સિદ્ધાંત બધે એક જ. આપણી મુખ્યતા, આપણી મહત્તા, આપણી વિશિષ્ટતા, આપણા જ પ્રમાણે આ વસ્તુને કામ કરો. સારામાં સારું કરો, સુઘડમાં સુઘડ કરો, એના કરતાં સારું થાય એવું કરો. નીકળી એક મિટિંગમાં અમે બેઠા હતા, 11 ટ્રસ્ટીઓ. પેલો નિયમ બનાવ્યો કે કોઈ પણ કામની રજૂઆત થાય ત્યારે બધાની સંમતિની રાહ જોવી કે ન જોવી. 11 માથા છીએ, શું કરવું? પહેલો પ્રશ્ન આવું પૂછ્યો. બધા કે બહુમતી જોવાની. મેં કીધું બહુમતીમાં મજા નહીં આવે, કારણ કે હું એકલો કાફી જ લઘુમતીમાં. બોલો તમે 11 સામે, હું અહીંયા એકલો કાફી જીતવા માટે. હવે શાસન કંઈ બહુમતીમાં ચાલ્યું જ. મેં કીધું નિર્ણય નક્કર કરો. 11 માથા છો, 11 પહેલાં એમ નક્કી કરવાનું કે આપણા વિચાર રજૂ કરવાના. બધા 11ના વિચાર રજૂ થઈ ગયા પછી 11ના વિચારોને જોવાના કે સૌથી સારો વિચાર એમાં શું હતો. હવે કોઈનો વિચાર સારો હોય પણ બાજુવાળો કે ના વિચાર સારો નથી, તો પડતું ઓલા જેને વિચાર રજૂઆત કર્યો એને પડતું મૂકી દેવાનું. નકારાત્મક વસ્તુ પહેલાં સ્વીકારવાની, હકારાત્મક વસ્તુ પછી સ્વીકારવાની. સમજાયું હું શું કહેવા માગું છું? ઝઘડાનું વાતાવરણ ન કરું તો આ પહેલો સિદ્ધાંત અપનાવી દેજો. જીવન એવું મજાનું જીવીને જઈએ, ધૂપ પાસેથી શીખીએ કે પ્રભુ આખું જીવન એવું સમર્પિત કરીએ પ્રભુના શાસનને કે જીવીને ગયા પછી અમારું નામ ન રહે, પણ કાર્યોની સુવાસ પરંપરામાં ચાલતી રહે. પરંપરામાં ચાલતી રહે. હું પરંપરા બોલું જેનો મતલબ એમ સમજજો કે તમારા દીકરા પૂરતી નહીં, તમારા કુળ પૂરતી નહીં, તે વિસ્તૃતિકરણ થઈને વર્ષોના વર્ષો સુધી એ પરંપરા ચાલુ રહે. આવા કાર્યો આપણે કરવાના છે. ખ્યાલ આવ્યું? અઘરું છે પણ ખંતથી કરશો તો આવશે. આમાં એક વસ્તુ પચાવવી પડશે, તમારા નામ ક્યાંય પણ ન લેવાય ત્યારે તમને માઠું ન લાગવું જોઈએ. ત્યારે તમને એમ ન થવું જોઈએ કે સાલું બધું કામ હું કરું ને બીજા યશ બીજાને મળે છે. આ વિચાર જો તમને આવ્યો તો તમે ચૂકી ગયા. સમજાય છે? પ્રેક્ટિકલ ધર્મ જીવનમાં ઉતારી લેજો. બાકી દુનિયામાં બધું તત્વ સમજેલા નથી હોય એવું લાગે ઘણી વખત. દાસ બનીને કામ કરજો પણ માલિક બનીને કામ નહીં કરતા તો કામમાં જીતી ગયા. આગળ ચાલો છું. દીપક રોશની આપે છે, પ્રકાશ આપે છે. પ્રભુ જ્ઞાન 2 કામ કરે છે, સાચી સમજણ આપે છે ને સાચી દિશા આપે છે. આપની પાસેથી એવો દીપક ગુણ લઉં કે કોઈ વ્યક્તિ મારી પાસેથી સાચી દિશા કે સાચો રસ્તો પૂછવા કે જાણવા માટે આવે તો એને આપવાનો રસ્તો મારો સાચો જ.
પ્રતિજ્ઞા સત્ય હોય. ગલ્લા તલ્લા કરીને કામ પૂરું કરવાનું કામ હું ન કરું. મહેસાણા પાસેથી નીકળ્યા ત્યારે પહેલો સિદ્ધાંત આ મહેસાણામાંથી ભણેલા વિદ્યાર્થીમાં તમે જોશો, ખોટી સલાહ ક્યારેય કોઈને નહીં આપવાની. ન ફાવે તો ના પાડી દઈએ, ન સમજાઈને મૂંઝવણ લાગે તો કંઈ અમને ખ્યાલ નથી, પણ સલાહ ખોટી આપવાનું કામ તો કદાપી કોઈને ન કરે. સમજાય જ બરાબર? સલાહ સાચી હોવી, ડિસિઝન સાચું આપવું, જ્ઞાન સાચો પ્રકાશ ફેલાવે છે, અંધારામાંથી અજવાળું કરે છે. તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી મને જ્યોતિ તરફ પ્રભુ તું લઈ જા. અને જ્ઞાન ગુરુ સાથે જોડાયેલું છે. ખોટી સલાહ મૂકીને મારે કાંઈ નથી. જ્ઞાનનો દીપક પ્રગટાવીને આ પ્રભુની પાસે અર્પણ કરો. માંગો, પ્રભુ મને આવા પ્રકારની ભૂમિકા અર્પણ કરો કે જેને કારણે જીવનના કોઈપણ ડગલામાં કોઈની ખોટી સલાહમાં નિમિત્ત ન બન્યો. હા, બની શકે તમે જ્યારે કોઈને સાચી સલાહ આપતા હોય ત્યારે એ સાચી સલાહ ઓલાને ન ગમી હોય. ગભરાવાનું નહીં, એને ગમે એવું બોલવું જરૂર નથી, સાચું એ બોલવું વધારે જરૂર છે. આજે ન સમજે આવતીકાલે તમને કાન પકડીને કહેશે કે તમે રાઈટ હતા, તમે એ વસ્તુ કરાવી ત્યારે અમને દુનિયામાં સારી લાગીને સાચી લાગી. સમજાઈશ? નેક્સ્ટ, અક્ષત પૂજા. અક્ષત પ્રભુને અર્પણ કરતી વખતે બે દુહાને મહત્ત્વનું ધ્યાન રાખવાનું છે. કેવો છે ચોખાનો દાણો? નામ ચોખ્ખું, રૂપ ચોખ્ખો, ચોખ્ખું એનું કામ. કંકુ સાથે મેળ કર્યા તો કંઈ નામ આવ્યા ભૂખ. રૂપે ચોખ્ખું, નામે ચોખ્ખું, બધું ચોખ્ખું છે. કંકુના તિલક થાય ત્યારે મસ્તકમાં ચડે તો મસ્તકમાં ચડતાની સાથે ભૂપના ભૂપ નમે છે. બરાબર? નામ ચોખ્ખું, રૂપ ચોખ્ખું, બધું ચોખ્ખું. પણ જ્યારે ચણાની દાળ સાથે ભેગો થઈ ગયો ત્યારે ચોખ્ખો થયો બદનામ, લોકોએ પાડ્યું ખીચડી નામ. સમજાઈ ગયું બરાબર? હવે કોની સાથે ઊભા છો ને કોની સાથે નથી ઊભા. જો એ ચોખ્ખા કંકુ સાથે ગયા તો એ કંકુની સાથે જતાની સાથે પૂજ્યતાના સ્થાને પૂજાયા, અને એ ચોખ્ખાએ દાળનો સહારો લઈ લીધો તો એને ખીચડી કહી દીધું, ખીચડી થઈ ગઈ છે. આ તો કેવી ભૂમિકા છે! સજ્જનતા ને દુર્જનતા, ક્યાં ઊભા રહેવું, ક્યાં બેસવું, ક્યાં બોલવું, ક્યાં વ્યવહાર, ક્યાં વ્યાપાર, કઈ ભૂમિકામાં આપણી ભૂમિકા હોય એ આ ચોખ્ખો સમજાવે છે. એક બાજુ શ્રાવકની ભૂમિકા કરીને દેરાસરમાં બે હાથ ઉપર કરીને આપુને મહારાજ અમને મોક્ષ સુખ આપોની માંગણી કરીએ છીએ, અને પછી થોડીક ક્ષણ થાય એટલે માર્કેટની અંદર જઈને ચાર ગાળો બોલીને, ચાર અપશબ્દ બોલીને, ચાર અલગ અલગ પ્રકારના વાતો કરીને, ચાર પ્રકારના ખોટા સલાહ આપીને, ચાર જણને ઉલ્લુ બનાવીને, ચારના પૈસા દાવીને આ ધંધો કરીએ છીએ. આ બે ભૂમિકા શ્રાવકની કેવી રીતે હોઈ શકે? એક ગામમાં રામલીલા ચાલતી હતી. રામલીલા, અરે રાવલું સાંજના સમય થાય એટલે બધા રામાયણ જોવા આવવાનું. રામ ને રાવણ ને સીતા ને હનુમાન બધા પાત્રો હતા. રાવણનું પાત્ર જે ભજવનાર હતો ને કેટલાક દિવસ તેને ખીચડીમાં ઘી ઓછું મળતું, એટલે કે આ રોંગ થાય, સમથિંગ ઇઝ રોંગ. હવે કરવું શું? તો કે આ જે પાત્ર જ નથી ભજવું, જે થાય તે. ગામમાં જાહેરાત થઈ ગઈ મજાની, લોકો તો જોવા આવી ગયા. રામ તૈયાર થઈ ગયા, કોસ્ચ્યુમ થઈ ગયા, મેકઅપ થઈ ગયા. રાવણ તૈયાર જ ન થયો. રાવણે કે ભાઈ આ નાઇટ ડ્રેસમાં ક્યાંથી ગયા? ચલ ભાઈ, અહીંયા નાટક છે. એ કંઈ નાટક કરવું જ નથી, મને ખીચડીમાં ઘી ઓછું કેમ આવ્યું? વાત પૂરી. અરે ભાઈ કાલે ડબલ આપશું. કાલની વાત કાલે ડબલ પ્રોગ્રામ કરશું, આજની વાત કરો. જીદે ચડ્યો રાવણ, તો કરવાનું શું? લોકોએ બૂમ બરાડાને પથ્થર મારા ચાલુ કર્યા ગામમાં કે ભાઈ 7નો ટાઈમ છે, 8:30 વાગ્યા, ચાલુ ક્યારે કરો છો? રામ બહાર આવ્યો. રામ કે થોડી કારણસર રાવણનું પાત્ર ભજવી શકનાર આવનાર આજે ભજવી શકે એમ નથી, પણ તમે એમ સમજો કે જ્યારે હું આ બાજુ ઊભો રહીને ડાયલોગ બોલતો હતો તમારે મને રામ સમજવાનું, જ્યારે હું આમ જતો રહું ને આ બાજુથી બોલું ત્યારે તમારે મને રાવણ સમજી લેજો. બધા કે ચાલશે, બોલો. હવે આપણે પ્રભુને કહેવાનું, પ્રભુ તારા દેરાસરમાં જ્યારે હોઉં ત્યારે તારે મને રામ સમજી લેવાનું. હવે હું સંસારમાં જ્યારે આવી જાઉં ત્યારે તારે મને રાવણ સમજી લેવાનું. ચાલશે ને? ભૂમિકા બદલવી પડશે. અખંડ ચોખાની સાથે રહીને એક નક્કી કરી લઈએ આપણે કે અક્ષત તમારી પૂજ્યતા જો કંકુ સાથે ઉપર થઈ તો હું પણ હવે મારી પૂજ્યતાને ઉપર લઈ જાઉં. અપડાઉનની જિંદગીની આપણી અપની જિંદગી સુધી આપણે પહોંચે. અજીમ ગંજનાએ શ્રાવક પાલિતાનાની જાત્રા કરવા માટે તમે જ્યારે જાઓ છો ત્યારે બરાબર ડાબી તરફમાં તલેટીની યાત્રા કરીને ઉપરની અંદર ધર્મનાથ દાદાનું દેરાસર પાસ કરીને ઉપર બાબુનું દેરું આવે છે. પિંકીબેન આવ્યું હતું 99માં? જાગો છો ને?
બાબુના દેરાની અંદરનો બહારનો ઇતિહાસ શું લખ્યો જ બોલો હવે. કેટલો આદિનાથ પરમાત્મા પ્રત્યે પ્રેમ હશે ને હજુ કાંઈ દેખાય જ નહીં એમ સમજીએ છીએ અત્યારે અમે તમારા માટે. ધનપતસિંહ મુર્શિદાબાદ નિવાસી અજીમગંજના વતની માતા મહેતાબ કુમારીની પ્રેરણાથી વિક્રમ સંવત 1173થી 1186માં આ પરમાત્માની પાવન પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે આમ લખ્યું છે. માતાજી મહેતાબ કુમારીએ દીકરાને કીધું, બેટા આ શરીર ચાલે છે ત્યાં સુધી તો જાત્રા થશે, પણ કાલે શરીર ન ચાલે તો જાત્રા કેમ કરવી? મારો ભાર મારે કોઈના માથે મૂકવો નથી. કલકત્તામાં અજીમગંજના શ્રાવકો એની સંપત્તિની વિચાર પણ નહીં કરતા, રાત્રે ઊંઘ નહીં આવે. શું કીધું? સંપત્તિનો વિચાર નહીં કરતા કે કેટલા પૈસા છે, રાત્રે ઊંઘ નહીં આવે. સૌથી ધનાઢ્ય મારા લિસ્ટમાં મને એમ લાગે છે એ અજીમગંજના બાબુ, એના તુલ્ય કોઈ. માં શું કરું? તો કે એમ કરું, ઉપર જેવું દેરું મને નીચે બનાવી આપ. મારા જેવા જે લોકોએ કમસે કમ નીચે જાત્રા તો કરે, જેમાં તારી ઈચ્છા. સંપત્તિ કામે લાગી. ઉપરના દેરાણી કોપી નીચે થવાની શરૂઆત થઈ છે ને. જાયન્ટ દેરું કેવા પ્રભુ છે, કેવી રચના છે. દેરું તૈયાર થયું એટલે હવે પ્રતિષ્ઠા માટે કેવી રીતે જવું? છરીપાલિત સંઘ ચાલુ થયો. કેટલા વર્ષનો છરીપાલિત સંઘ? 7 વર્ષનો. 7 વર્ષનો છરીપાલિત સંઘ. અત્યારે 3 દિવસનો કરીએ આપણે. વલ્લભીપુરથી પાલિકા. બરાબર છે ને? તાકાત નથી, સમય નથી, સંજોગ નથી. 7 વર્ષનો સંઘ. ચાલતા જવાનું, ચાલતા પાછા આવવાનું. પ્રતિષ્ઠા કરવા માટે ચાલતો સંઘ નીકળ્યો છે એમ પણ. જ્યાં જ્યાં સંઘે પડાવ નાખ્યા ને, પડાવ એટલે સમજો છો બરાબર, જ્યાં રહેવાનું, ત્યાં ત્યાં ખનન વિધિ કરતા ગયા. અને દાદા આદિનાથ પ્રભુની પાલિતાનાથી પ્રતિષ્ઠા કરીને જેવા પાછા ત્યાંથી નીકળ્યા, જ્યાં જ્યાં ખનન કર્યું હતું ત્યાં ત્યાં દેરાસરની પ્રતિષ્ઠા કરતો કરતો સંઘ પાછો અજીમગંજ પહોંચી ગયો. ઇતિહાસ કેવા ઇતિહાસ, કેવા પ્લાન, શું ઇતિહાસ બનાવ્યો છે. કલ્પના કરો, ક્યારે બી અજીમગંજ બાજુ જાઓ, આ મહેલના દર્શન કરવા જજો. મહેતાબ કુમારીના હજુ છે મહેલ. મહેલ કહું છું, ઘર નથી બોલતો, મહેલ કહું છું. જોજો કે શું શ્રાવકો થયા છે અજીમગંજના. સંપત્તિ પ્રભુની પાસે અર્પણ કરી રહેવા જ કેવા મોભાથી. એ પવિત્ર જગ્યાના દર્શન કરીને કહેજો કે આપણા જેવું સામર્થ્ય અમારામાં પણ આવે, કે અમે પણ આવા કોઈ કાર્યમાં એક નિમિત્ત બની, આપણા ભાવોની વૃદ્ધિનું કારણ એક બેન બન્યા છે, એક મા બની છે. સમજાય છે? દાર્જિલિંગ ને શિમલા ને લેહ લડાખ ને ફડાક ને ભગવાન જાણે 0 ડિગ્રીમાં હવા ઓછી હોય ને પાતળી હવા. હવે બધું મૂકો, અહીંયા જાઓ મહેતાબ કુમારીના મહેલમાં, ચક્કર ખાઈને પડી જશો. બેડરૂમ ગણી આવજો કેટલા બેડરૂમ, હોલ, કિચનનો છે. સમજાય છે? લાગે જ ને પ્રભુના સાસમાં કેવા નબીરાઓ થયા હશે. અખંડ ચોખા જેવું જીવન જીવીને ગયા છે. આપણે આલંબન પણ લઈએ ને આ વાત પણ વેતી મૂકીએ તો આપણે કરતા આનંદ આવે, પુણ્યની વૃદ્ધિ થાય, આપણા પોતાના પણ આ ભાવ વધે અને આપણે પણ આમાં નિમિત્તોમાં જવાનો યોગ થાય, આગળ વધી. અનાહારી પદ નૈવેદ્ય પ્રભુને અર્પણ કરતી વખતે પ્રભુની પાસે માંગણી કરી, પ્રભુ ખાવાનો એટલો શોખીન છું કે ખાવામાં કોઈ કચાશ રાખતો નથી. જે મળે, જેટલું મળે, જ્યાં મળે, જ્યારે મળે, બધું જ વાપરી શકીએ છીએ. રેસકોર્સમાં એક વિદ્યાર્થીના લગ્ન હતા અને લગ્નમાં જઈને બેઠો હતો. સાંજના ચોવ્યાર અને રાત્રિ ભોજન બે ભેગું હતું. ચોવ્યાર હતો એટલે કદાચ ગયો હતો. પછી સ્ટાર્ટર્સ ચાલુ થયા. એક જાય, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. એટલે મારે કોઈને પૂછવું પડ્યું જમણવાર આ રીતે જ છે અહીંયા. 18 પ્રકારના સ્ટાર્ટર્સ. પાછળ એક જ પીસ લેવાના, દાંડીવાળો જ ભજીયો આવે. બધા અપમાન કરે કે બહુમાન હવે સમજાતું નથી આપણે. પાછી એઠી ચટણીમાં નાખી, ઓલા આગળવાળા જે ચટણી ખાધી આપણે એમાં જ બોડીને ખાવાનો પાછું. આ બધું તમને ખબર હશે, આ બધું મને બહુ ખબર ન પડે. હવે
મને કંઈ કહેજો આ બધું કંઈ હોય સંસારમાં. સમજાય છે કે નથી? કંઈ સમજાયું કે નહીં? જે મને તો કંઈ ખબર ન પડી કે આમાં જમવા આવ્યા જ કે નાસ્તો કરવાનો જ કે આ જ જમવા બહુ કંઈ હવે ખબર જ ન પડી મને તો કાંઈ. કારણ કે જૈન ને નોન જૈન રસોડું બધું ભેગું રાખેલું એને, એટલે એ બધું કન્ફ્યુઝ જ હતું અમે. એટલે તો ભાત દાળ બચ્યા હતા અમારા માટે, એટલે આ બધું લેવાયું હતું ને હું વિચારતો હતો એક પતે ને બીજું પતે ત્રીજું પતે, અહીંયા જ અડધા જમાડી દઈએ તો આ ગજબ છે બધું. ભગવાનને કહેજો. આજે એક નિયમ આપું તો લગ્નમાં જવાનું 5 દ્રવ્ય વાપરવાનું નહીં. આપીશ હા તો પાડો એમને હસો તો કરી ગમશે. વાંધો શું જ 5 દ્રવ્ય. રસ હોય તો રસ લીધો, પૂરી લીધું, ભીંડાનું શાક હોય કાં તો કારેલાનું શાક, દાળ અને ભાત, પતી ગયા. અરે પણ આપણે જવાનું જ નહીં કાઉન્ટર. તમને મેઇન કાઉન્ટરમાં તમે મૂકી દીધા છે આપણને. ચાલો સ્વામી વાત્સલ્યમાં 5 દ્રવ્ય વાપરવા એ થઈ જશે. 5 જ હોય છે. તમને 5 આપે તો 5 થઈ જશે ને, તો આપણે એવું કાર્ય આવીએ કે લગ્નમાં 5 જ આઈટમ રાખવાની. કેવી હાલત છે? જ્યાં મળે જેટલું મળે જેવું મળે વાપરી લેવાનું. મેં એક જમણવારમાં લગ્નની અંદર દાળ ભાત થાળીમાં લીધા હતા ને મને ભાઈ કે આ તો રોજ જમે, આ શું જમો છું? જમવું છે એમાંય વાંધો જ તમને. બીજું બધું ન ખાતા હોય કોઈ કારણસર તો એમાંય મને સંભળાવી. બોલો ન લીધું કે થાળી ખાલી જેમ કે ભાઈ તમારી થાળીમાં નજર રાખો. કેવી ભૂમિકાઓ છે આ બધી. સ્વયં પાપ કરું જુદી વસ્તુ છે, બીજા પાપ કરે એવા વાક્યો બોલો આ ખતરનાક વસ્તુ છે. શ્રાવકના મોઢામાં એવી વાતો ન હોઈ શકે. સમજાય જ બરાબર? પ્રેક્ટિકલી બધી વસ્તુને બરાબર જીવનમાં ઉતારેલું છે. આપણા મુખેથી આવી વાક્યો ક્યાંય પણ કશે પણ કોઈ પણ ક્ષેત્રમાં નીકળતી હોય તો વિચારવું છે. અનારી પદની ભૂમિકામાં આટલું જ પ્રભુને કહીએ, પ્રભુ ખાવાની લાલસાઓ બહુ વધી ગઈ છે, ટેસ્ટ આવો જ જોઈએ છે, આના વિના ચાલતું જ નથી, ચટણી કે છુંદા વગર ચાલતું નથી. આ બધા મારી વીકનેસ છે પ્રભુ. અનારીમાં લાડવો કે પેંડો જે ચડાવો જે મહત્વનું નથી, પણ આ ચડાવતા જે મારી ઓલી ભૂમિકા સંસારમાં મને હેરાન કરે છે કે આના વિના મને નહીં ચાલે, પ્રભુ એ મારી ભૂમિકાને તમે ખલાસ કરી નાખો. હું બધી જગ્યાએ ફેશનેબલ બની જાઉં. હોય તો એ ઠીક, ન હોય તો પણ ઠીક, મળે તો પણ ઠીક, ન મળે તો પણ ઠીક, મને બધું જ ફાવશે. આ ભૂમિકા શીખી. ફળ પૂજાનો દુહો. કોઈ પણ એંગલથી કોઈ પણ વાત તમે પકડી શકો છો. અલગ અલગ દ્રષ્ટિથી વ્યાખ્યા થઈ શકે. દુહો એ જ છે. અનારી પદ મેં કર્યા વિઘ ગઈ અનંત. તમે માંગો, મેં પ્રેક્ટિકલ લાઈફનું માંગ્યું કે પ્રભુ મને ચટણી વધારે હેરાન કરે, મારી ચટણી ઓછી થાય એવું કરો. ગુનો ક્યાં છે? જે ભાવતું હતું એ ઘટાડવા માટે પ્રભુને વાત કરી કે પ્રભુ ચડાવું છું પેંડો કે ચટણી ન ચડાવાય. મને ચટણીનો અત્યંત રાગ છે કે 12 મહિના કોથમીરી ચટણી વિના મને ચાલતું નથી. પ્રભુ મારી ચટણીનો રાગ ઓછો કરવો છે. આ પેંડો ચડાવીને તારી પાસે પ્રાર્થના કરું છું કે મારો એ રાગ ખતમ કરનાર. નહીં થાય? બંને થઈ શકે છે. દુઃખ વ્યક્ત કરવું હોય તો સાથીઓ કરવાનું, અને એકદમ જ રોજ નંદાવર્ત કરશો તો લાભ જ છે. 8 પાકડા છે એટલે બહુ વધારે લાભ થશે. એ નંદાવર્ત આવડતો હોય તો નંદાવર્ત કરવા, ઇન કેસ ના આવડતો હોય તો સાથીઓ 4 પાકડાનો કરશો તો એ બાદ નથી. પણ તમે લાભની દ્રષ્ટિથી પૂછતા હો તો નંદાવર્ત વધુ લાભ કરે. આગળ ચાલો. ફળ પૂજાના દુહામાં પ્રભુ પાસે શું? ફળ. ફળમાં મીઠું, એકદમ મીઠાશ હોય. ફળ પાકે એટલે વધારે સોફ્ટ થતું જાય. ફળના કલર એકદમ સારા. કાળા રંગનું કોઈ ફળ જોયું છે? ડાર્ક કાળું, બ્લેક, ન ગમે એવું. અને ન એવું કલરવાળું સુધી આપણે વાપરતા જ નહીં હોય. મેજોરિટી ફ્રૂટ એ કાંઈ જાંબુ જેવું મળે તમને, પણ એવું કંઈ વપરાતું નથી. એના કલરો જુઓ, એની સ્મેલ જુઓ, એના રસ જુઓ, એના સ્પર્શ જુઓ. કાચી કેરીને પાકી કેરી. કાચી કેરીનો કલર લીલો છે, પાકી કેરીનો કલર ઓરેન્જ લાલ છે. કાચી કેરીની સ્મેલ અને પાકી કેરીની સ્મેલમાં ફરક છે. તમે તો ભૈયાના ભરોસે લાવો છો કે નહીં ખબર નહીં, પણ અમે નાના હતા ત્યારે અમે જોયું છે. પિતાજી જ્યારે કેરી લેવા જાય ત્યારે અમને લેતા જાય. પપ્પા કેરી પહેલાં સૂંઘી આમ,
પછી શું શું સૂંઘવાનું તો કંઈ ખબર નથી, પણ આમ સૂંઘે, મૂકી દે, જજમેન્ટ આવી જાય સૂંઘવા સાથે અંદર શું છે. મેં તો આ ગંધમાં બી આટલી આવડત છે. કેરીની ગંધ બદલાય જો અંદર ફળ પાક્યું. રસ, કાચી કેરીમાં રસ ખાટો છે, કેરી પાકી થાય તો રસ મીઠો છે. સ્પર્શ, કાચી કેરી થોડી કડક છે, પાકી કેરી એટલી જ સોફ્ટ છે. ફળમાં ચારે ચાર બદલાય, વર્ણ બદલાય છે, ગંધ બદલાય છે, રસ બદલાય છે, સ્પર્શ બદલાય છે. પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ જો ફળ આખું બદલાય તો એમાં બધું જ બદલાય છે. તો જે દિવસથી મારા જીવનમાં ધર્મની શરૂઆત થાય છે મારું પણ બધું બદલાઈ જવું જોઈએ. તમારી નિશાની એટલી જ કે તમારો દુશ્મન પણ છે રસ્તા પર એમ કહી શકો જોઈએ કે માણસ બદલાઈ ગયો. આ બેરોમીટર, તમે કેટલું ભણ્યા છો, તમે કેટલું કરો છો, તમે કેટલા આદર્શ પાડો છો, તમારા આશય કેટલા સરસ છે, તમારા આચાર કેવા, એ આપણે પછી વિચારશું. આપણો દુશ્મન પણ આપણને એમ કહી શકે કે ના એના આચાર ધર્મમાં એ વડત તો બહુ પરફેક્ટ, એ માણસ એમાં ગોલમાલ નથી, બહુ સરસ છે, દમથી નથી કરતો, દિલથી કરે છે. આ એનું બેરોમીટર છે માપવાનું. દુશ્મન પહેલાં હોવાનો જોઈએ. આ તો એક વાત છે જેમ કે કોઈ પણ વ્યક્તિ એમ કહી શકે કે નહીં ધર્મમાં એટલે પ્યોર, એ માણસ બહુ વળી ગયો, વાલ્યામીથી વાલ્મીકી બની ગયો. સમજાય? એમ ન કહેવું જોઈએ કે વાલ્મીકીમાંથી વાલ્યો થઈ ગયો પાછો, પણ વાલ્યામાંથી વાલ્મીકી બની ગયો એવા શબ્દ આપણા માટે જ્યારે બોલાય ત્યારે ખરેખર બધું બરાબર છે. કોઈ પણ એમ કહી શકે પરિવર્તન જીવનમાં ચોક્કસ દેખાય છે. વાણીમાં પરિવર્તન, વિચારમાં પરિવર્તન અને વર્તનમાં પરિવર્તન, 3 પરિવર્તન જીવનમાં આવી. વાણીમાં એટલે જીભમાં વચનયો, વિચારમાં એટલે મનમાં, અને વર્તન એટલે કાયામાં. 3 પ્રકારે આપણા બરાબર યોગ સરસ થઈ ગયા. આ પરિવર્તન એ આપણો આચાર, આપણો આચાર એ આપણું ફળ. સમજાય? ધર્મનું ફળ શું? આચાર. આચાર એટલે શું? આજ કે શું જીવન જીવો છો દેખાય સારું. લગ્નની અંદર સપ્તપદીની 7 પ્રતિજ્ઞા હતી. હવે લગ્ન લવ મેરેજ તો નથી કર્યા ને પાછા ભાગીને, કોર્ટમાં કર્યા તો નહીં આવ્યા બધું. ઓલી ચોરી બાંધીને 4 બાજુમાં 4-24 ભગવાનની સ્થાપના થયેલા સ્વરૂપ બેડા મૂક્યા હોય ને તમે પ્રદક્ષિણા ફરી હોય ત્યારે સપ્તપદીની 7 પ્રતિજ્ઞા આવી હતી. એક કામ કરજો, લગ્નની તમારી ઓલું શું કહેવાય આલ્બમ હોય તો ખોલીને જોજો કે આવું કંઈ હતું કે નહીં હોય તો, અને એ ન હોય તો કમસે કમ સીડી જોજો તમારી. પગથી આમ એક સોપારી તમને હટાવડાવી હશે, એક અંગૂઠો પકડી પકડી. કેમ સોપારી લેવામાં આવી સપ્તપદીની 7 પ્રતિજ્ઞામાં બીજા કોઈ ફળને ન લેતા? કારણ શું? હવે આ પ્રશ્ન તમને પૂછું, લગ્ન તમે કર્યા તો તમને ખબર હોવી જોઈએ કે નહીં? પરણવા માટે તો હોંશે હોંશે ગયા હતા, પાનેતર પહેરી. હા બરાબર છે. સોપારી એક એવું ફળ છે બધા ફળમાં, જેમ જેમ જૂનું થતું જાય તેમ તેમ એની મીઠાશ વધતી જાય અને ક્યારેય બગડે નહીં. પ્રતિજ્ઞા બગડી ન જાય ને એટલે સોપારી આપી છે કે આ પ્રતિજ્ઞા પાડજો. એક સપ્તપદીની 7 પ્રતિજ્ઞા, સપ્તપદીને 7 ડગલી છે, 7 પ્રતિજ્ઞા જીવનમાં આપે છે. અમે બંને સાથે મળીને સંપૂર્ણ વ્યવહાર એકમેક વિચારવાળા થઈને કરશું, આ પહેલી પ્રતિજ્ઞા હતી. બાકી નહીં બોલાવતા હોય, પહેલાંમાં સમજી જાવ. સમજાય છે બધું? કેટલી સરસ આમ વ્યવસ્થા છે ને બધી પ્રતિજ્ઞાની પણ. આ બધું સ્ટેપ બાય સ્ટેપ બધું સમજશો તો બધું ખ્યાલ આવશે. 8 પ્રકારની પૂજા કરતાં કરતાં 8 પ્રકારના ગુણો જો પ્રાપ્ત થતા જાય તો જીવન સંગીન બની જાય. ફળ પૂજા પૂરી થઈ ગઈ, ગુણો પૂરા થયા, અને ફળ પૂજા પછી હવે ચૈત્યવંદનની ભૂમિકા આવશે. ચૈત્યવંદન કરતાં પહેલાં 3 વસ્તુ બાકી છે: દર્પણ, પંખો અને ચામર. ચાલુ ક્રમમાં નહીં પતાવવાનું. ધૂપ દીપ, બેસીને અક્ષત નૈવેદ્ય ફળ, ઊભા થઈને દર્પણ, પંખો, ચામર. પછી ક્યારેક કોઈ જગ્યાએ વ્યવસ્થા ન હોય ને એકાદ વખત આગળ પાછળથી હોય તો એક સંતવ્ય સમજજો. આમ જ કરવાનું છે એવું એકાંત પણ નહીં, અને હું કરું છું સાચું છે. કારણ કે હવે કેવું છે, ફંડાર પર બધું 5 વસ્તુ સાથે પડી હોય એટલે શ્રાવક એક પણ દોકાશ, ધૂપ દીપ, દર્પણ, પંખો, ચામર બધું સાથે જ. અરે મારે બુકમાં લખેલું જ બોલવું એવું છે? શું દર્પણ વચ્ચે લખી છે? બુક લેતા આવું છું. ઓકે, 2-3 બુક લઈને આવજો, એક જ બુક લઈને આવજો. ચૈત્યવંદન પહેલાં અને અષ્ટપ્રકારી પૂજા પછી.
લોકો શું કરે, ધૂપ દીપ કરે ને ત્યારે દર્પણ પંખો ચામર સાથે કરી લે, કારણ કે ભંડાર પર સાથે પડ્યું તો આપણે બધું સાથે જ પતાવી દેવાનું. પણ અષ્ટપ્રકારી પૂજાનો ક્રમમાં વચ્ચે કંઈ ઘુસાડાય નહીં. ધૂપ દીપ કરીને અક્ષત નૈવેદ્ય ફળ કરીને પછી ઊભા થઈને દર્પણ પંખો ચામર કરવાનો છે. ફળ પત્યું એટલે દર્પણની અંદર ભાવ છે, પ્રભુ દર્પણમાં જેમ આપનું પ્રતિબિંબ પડે છે મારા આત્મામાં, હવે આપનું પ્રતિબિંબ દિલ ઘણાને નથી આપવું, હવે દિલ માત્ર પ્રભુ તને જ આપવાનું છે, મારા દિલમાં હવે તારું જ સ્થાન છે. પંખો વીંચતી વખતે પ્રભુને કહેવાય, પ્રભુ જો મને તું બનાવે તો તારો દાસ બનાવજે, કારણ તારી આજુબાજુમાં પંખો વિનનાર તારા દાસ બનીને બેસી શકે, મને તારા દાસ બનવું છે, જેને કારણે તારી આસપાસ તો રહેવા માટે મળશે. અને ચામર વીંચતી વખતે કલ્પના કરવાની છે નૃત્ય પૂજાની. નૃત્ય કરતાં કરતાં બી અનંત આત્માઓ મોક્ષમાં ગયા છે. ભક્તિને નૃત્યમાં વ્યક્ત કરવાની છે. અને બીજા નંબરમાં ચમરી ગાયના પૂંછડીના વાળમાંથી ચામર બનેલું છે, સફેદ. એ ચમરી ગાય ઉત્કૃષ્ટ ગાય છે, એટલે એક વસ્તુ ઉત્કૃષ્ટ લેવામાં આવી છે. એમાં કલ્યાણ મંદિર સ્તોત્રમાં લખ્યું છે કે જેમ ચામર નીચેથી ઉપર જાય છે, એ જેમ જેમ ચામર ઉપર આમ કરતા જાય છે તેમ તેમ આપણી ઉર્ધ્વ ગતિ થતી જાય છે. સૂચય સુર ચામર ઔગા, આવી ગાથા છે. તે નૂન મૂર્ધ્વ ગતય ખલું શુદ્ધ ભાવા, તે ખરેખર શુદ્ધ ભાવવાળા થયેલા છતાં ચોક્કસ ઉર્ધ્વ ગતય, ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરે છે. કલ્યાણ મંદિર સ્તોત્રની આ ગાથાનો પદ છે. આવી મજાની પૂજાઓ છે. પછી જગ્યા પર આવીને નિશી બોલીને ચૈત્યવંદનની શરૂઆત થશે. હકીકતમાં દેવવંદન કરવાનું હોય, દેવવંદન તો આવડતું હોય તો ઠીક, બાકી 2 થોઈના જોડા અને સાથે મોટું દેવવંદન 5 વખત નમુથુનામાં આવે એવું દેવવંદન કરવાની વિધિ છે. દેવવંદનની ઓપ્શનમાં મધ્યમ ચૈત્યવંદન તરીકે અત્યારે જે આપણે ચૈત્યવંદન કરીએ છીએ તે મધ્યમ ચૈત્યવંદન છે. પણ નિશી બોલીને ચૈત્યવંદન થશે, કારણ કે હવે દ્રવ્ય પૂજાનો ત્યાગ. એટલે ચાલુ ચૈત્યવંદનમાં સાથીઓ ન કરાય. ચાલુ ચૈત્યવંદનની અંદર કદાચ સાથીઓ કોઈનો પગ લાગે ને બગડી જાય તો સીધો કરવા ના બેસાય. ચાલુ ચૈત્યવંદન તમારી ભક્તિ દ્વારા ચાલતી, કોઈ તમારો પાટલો ઉપાડીને લઈ જાય, બૂમાબૂમ ના કરાય, એ મારું ચૈત્યવંદન ચાલે તું મૂક ભાઈ, આ મારો પાટલો ક્યાંય તું લઈને જતો રહ્યો છે, આવી વાત ન મુકાય. ત્યાં તમારે ભાવધારામાં રહેવાનું, નીચે શું થાય નથી હવે તમારે મતલબ નથી. તમે દ્રવ્ય પૂજા કરી લીધી ને એટલે કામ પૂરું થઈ ગયું, હવે તમારે કાંઈ લેવા દેવા નથી. વાત સમજાય છે બરાબર? કોઈ પણ પ્રભુનું કરી શકાય, કોઈની પણ સામે કોઈ પણ પ્રભુનું ચાલશે, એમાં વાંધો નહીં. સમજાયું બરાબર? ચૈત્યવંદન આખું ભાવ સાથે કરવાનું છે, ક્રિયા ઊભા કરવાની છે. આખી ક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ પચખાણ લેવાનું છે. ચૈત્યવંદનની પછી પચખાણ લીધા પછી બાકીનું કંઈ આપણું જે ધૂપ દીપ વગેરે જે કંઈ લેવાનું એ બધું વાસ જે તમારા ઉપકરણો છે બધા તમારે વ્યવસ્થિત લઈ લેવાના છે, ભૂલાઈ ન જાય એના માટે. અને ભૂલાઈ ન જાય બધું વ્યવસ્થિત થઈ ગયા પછી ચોખા થોડાક લઈને છેલ્લે સર્વમંગલ કરીને તમારા ભાવોથી પ્રભુને વધાવવાના છે. અને વધાવ્યા પછી બહાર આવતી વખતે ઘંટનાદ કરવાનો છે, 27 ડંકા. કારણ કે શ્રાવકને સાધુના 27 ગુણ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એ 27 ડંકા વગાડવાના છે. પણ રાત્રિના સમયમાં અવાજ ન કરાય, વ્યાખ્યાન ચાલતું હોય તો અવાજ ન કરાય, લોકો ડિસ્ટર્બ થતા હોય તો અવાજ ન કરાય. ક્યાંય સંઘમાં કોઈ જગ્યાએ લોકોએ વિરોધ કર્યો હોય ઘંટનાદનો તો જોઈ ઘંટ ન વગાડાય. વિવેક બધે જોઈએ, શોર્ટમાં આટલી એકદમ મંદ સ્વરમાં સારું લાગે એવી રીતે વગાડાય. અને વગાડ્યા બાદ બહાર આવીને દેરાસરના ઓટલા પાસે બેસવું. 2 મિનિટ 3 મિનિટ 1 મિનિટ બેસવાનું, 3 નૌકાર 5 નૌકાર ગણવાના. બેસવાની વિધિ એટલા માટે છે કે દેરાસરની વિધિનો આનંદ માનવાનો છે. વિધિ એટલે આમ આનંદ કે બહુ મજા આવી ગયા છે પરમાત્માની ભક્તિ કરવાની, અદ્ભુત અદ્ભુત. અને પછી એ ભાવ સાથે આપણે ત્યાંથી વિદાય લેવાની છે. એવા ભક્તના ભાવ સાથે સાથે દેરાસરમાંથી ઘરે આવતા રસ્તામાં કોઈ સંસારિક શાકભાજી લેવાના નથી પૂજાના કપડામાં. સમજાઈ ગયું બરાબર? શાકવાળાને ઓર્ડર આપવાનો નથી. શંકેશ્વરના પાન મસાલા લેવાના નથી. પાન મસાલાનું સિલેક્શન પૂજાના કપડામાં ના કરાય. શંકેશ્વરમાં તમારી પૂજા જોઈને દેવ પ્રસન્ન થયો હોય અને પછી કુદરતી એવું થાય કે તમને આવી દશામાં જોઈએ તો દેવ ભાગી જાય. પછી પૂજાના કપડામાં સંસાર બે ભેગો ના કરાય. સંસારના કપડામાં, પૂજાના કપડામાં ચૂપચાપ ઘરની અંદર આવીને પગની અંદર ધોતિયું ના આવે એવી રીતે કપડાને લઈને પસીનો થયો તો બરાબર યોગ્ય જગ્યાએ સૂકવીને એને પછી વાળવામાં આવે છે. નીકળતી વખતે દેરાસરમાંથી બોલવાનું આવશ્ય આવશ્ય આવશ્ય. એનો મિનિંગ છે ભગવાન આવશ્યક ક્રિયા છે, હવે સંસારમાં જવું એ મારું એક ફરજ અને કર્તવ્ય છે, માટે હું જાઉં છું. હું પાપ કરવાની રજા લઉં છું એમ નથી, મારે જવું પડે છે માટે મારું જાઉં છું, એવો ભાવ વ્યક્ત કરવાનો છે. જેને કારણે નિશ્ચયમાં જેનો આપણે ત્યાગ કર્યો હતો એ ત્યાગ ત્યાં પૂરો થઈ જાય છે. એટલા માટે
ખ્યાલ આવી ગયો. છેદગ્રમ સર્વલ બધાનમ જન જગી શાસ્ત્રમ નમોદાનોદાનમ ઉજાનમ કરો આમ 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 હાથ નમોદાનોદાનમ ઉજાનમ નમોદાનમ પરમમ હોય મંગલમ. આજનો નિયમ, આટલી મજાની અષ્ટોકારી પૂજા તમે સમજ્યા છો આજે, તો કમસે કમ આ વીકમાં તમારે એટલું કરવાનું કે એક દિવસ ઘરે તમે હો ત્યારે ડબ્બા ખોલી ખોલીને ખાવાનું. રવિવારનો દિવસ ઘરે છો, ડબ્બા ખોલી ખોલીને નહીં વાપરવું. જમવા માટે બેસો ત્યારે જે વાપરી લેવાનું. તો 3 ટાઈમ જમો કે 4 ટાઈમ એનાથી મને વાંધો નથી. આચર કુચર ખાવાની આદત હોય તમારે નહીં. તમારે વધારે વખત જમવાનું યાદ નહીં કરાવવાનું, પણ તમારે વધારે વખત જમવા માટે બેસવાનું નહીં. ચાલો નિયમ, રવિવારનો દિવસ ઘરે હોય ત્યારે જ સિલેક્ટ કરજો. બહાર તો કંઈ ખાતા નથી, ઘરે જ પાડવાનું છો. નમ્રતા તમને એકદમ હર્યાસકમ સિદ્ધાંત વસી રહી. કરી શકે સાથીઓ કરવાના હોય તો નહીં, સાથીઓ ન કરવાના તો સાથે કરી લેશું. સાથીઓ કરવાનો તો પાછો ક્રમબદ્ધ કરશું.